ચોમાસાનું આગમન થતાં નવસારી જિલ્લામાં ખેડૂતો એક તરફ રાહત અનુભવી રહ્યા છે, પણ બીજી તરફ સત્તાવાર આ ચોમાસું ન હોવાના કારણે ચિંતા પણ છે. દર વર્ષે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યાં આ વર્ષે ચોમાસાનું આગમન ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ચોમાસાની ઋતુમાં જયા અને ગુજરી જાતના ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. ખેડૂતોએ ધરું તો તૈયાર કરી લીધો, પણ વરસાદના અભાવે રોપણી નથી થઈ શકતી. જો વાવણી વધુ મોડી થશે તો આગામી સપ્ટેમ્બર મહિનાની આખી સિઝન ખોરવાઈ જવાની ભીતિ છે. મુશ્કેલી માત્ર ડાંગરના પાક પૂરતી સીમિત નથી. રોકડિયા પાક ગણાતા શેરડીના વાવેતરમાં પણ અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે. પણ આ વર્ષે હજી વરસાદ આવ્યો નથી, જેને લીધે ડાંગરની જે ફેર રોપણી આપણે કરવાની હોય છે એ થઈ નથી શકી. અત્યારે આપણે ડાંગરની ફેર રોપણીની અંદર તરુ આપણા તૈયાર થઈ જાય છે અને આપણે ફેર રોપણીની તૈયારી કરીએ છીએ. તે ઉપરાંત શેરડીના પાકની અંદર આપણને પાણીની જરૂર અત્યારે વધારે પડે છે, કારણ કે ઉનાળાની અંદર શેરડીનો પાક સુકાય છે. તે ઉપરાંત વ્હાઇટ ફ્લાય અને મિલીબગનો એટેક વધારે છે.